કૌભાંડની અથવા તો એ જમીનના કેસની જેણે રાજ્યભરમાં ચકચાર મચાવી છે અને એક સાંસદના દામન પર પણ એ ડાઘના છાંટા ઉડીને આવ્યા છે, જમીન કૌભાંડના છાંટા ઉડી રહ્યા છે। જી હા, વાત થઈ રહી છે મધ્ય ગુજરાતમાં થઈ રહેલી એ રાજકોટ સ્વામી ગુરુકુળને આપવામાં આવેલી જમીનની। આંકલાવના કહાનવાડીમાં આ ગૌચરની જમીન આપી દેવામાં આવી હતી અને સાંસદ મિતેશ પટેલની ભલામણથી આ જમીન આપી હોવાના આરોપ લાગી રહ્યા છે। 237 વીઘા જમીન પાણીના ભાવે પધરાવી દેવાનો આરોપ લાગ્યો છે અને ગ્રામજનો દ્વારા જબરજસ્ત જલન વિરોધ કરવામાં આવ્યો છે। જે રાજ્ય સરકારે જે અમારી જમીન ગુરુકુળને ફાળવેલ છે તે ફેરવિચારણા કરી અમારા ગામને પરત કરવી અને એક બીજો ઠરાવ એવો કર્યો કે જે રાજકોટ ગુરુકુળને મહેસૂલ માટેની પ્રક્રિયા ચાલુ છે એમાં તલાટીએ કે વહીવટદારે એમાં સહકાર આપવો નહીં। એ ત્યાગ વલ્લભ સ્વામીને ખાલી ચેતવણી રૂપે પુત્ર દહન છે, હવે પછીનો પગલો આક્રમક રહેશે। આ સરકારની જગ્યા છે, સરકારી પડતર છે, આ સરકારે કાર્યક્રમ કર્યો છે। ગુલાબસિંહ ભટિયાર કે ગુલાબસિંહ ભટિયારના કુટુંબે કે એના સહયોગી આ કાર્યક્રમ કરેલો નથી। મહેરબાની કરીને એના ધ્યાન રાખે અને આ સરકારની જમીન કોઈ પણ સંજોગોમાં નહીં જવા દેવામાં મારી પોતાની ભૂમિકા છે, મારું પોતાનું લોહી રેડા છે તો રેડવા તૈયાર છું, પણ હું સરકારના સમર્થનમાં નથી। હું સરકારના સમર્થનમાં છું પણ જમીન આપવાના સમર્થનમાં નથી। હું સ્વામિનારાયણ ગુરુકુળના સમર્થનમાં નથી। અમે સીએમ સાહેબ સાથે પણ વાત કરી છે, પાર્લામેન્ટરી બોર્ડમાં પણ આ વાત કરી છે, પણ સંસદ સભ્યનું મારા પ્રત્યેનું થોડુંક ગૌરવાયું વર્તન છે એવું મને ચોખ્ખું લાગી ગયું છે અને એમણે આટલા માટે મને અંદર મારા જવાબો કરેલા છે, આ ભલામણ કરી છે અને એ ભલામણને વખોડું છું।